ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે વાઘરિયા ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે વાઘરિયા ક્લિનિક દ્વારા મેગા મેડિકલ કેમ્પ વિના મૂલ્યે યોજાયેલ સંસ્થા દ્વારા તબીબોનું સન્માન કરાયું। સેવાકીય પ્રવૃત્તિના ઉમદા ઉદ્દેશ સાથે ધોરાજીના ડોક્ટર પ્રવીણ ગરબી ચોક ખાતે કેકેસી ટ્રસ્ટ દ્વારા સંચાલિત વાઘરિયા ક્લિનિકનું આજરોજ ભવ્ય ઉદ્ઘાટન કે મોહમ્મદ હારિસ અબ્દુલ રજાકના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં ક્લિનિક ખાતે ખૂબ જ નજીવા દરે એટલે માત્ર 100 રૂપિયામાં નિદાન અને જરૂરિયાત મુજબ દવાઓ અને અદ્યતન લેબોરેટરી રાહત દરે લોકો માટે ચાલુ કરવામાં આવી। આ બધી ઉત્તમ તબીબી સેવાઓ કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર આપવામાં આવશે। આ ક્લિનિકનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ જ નજીવા દરે ઉત્તમ તબીબી સેવા આપવાનો છે। એની અંદર એબાઉટ આપણે 200 થી 250 જેવા દર્દીને આપણે જોઈએ છે એબાઉટ, અને બધા દર્દીઓને આપણે ફ્રીમાં દવા આપીએ છીએ। અને જૂનાગઢના ડૉક્ટર્સ ટીમ આવેલ અને પ્લસમાં ધોરાજીથી આવેલ ડૉક્ટર અને ખાસ કરીને ડૉક્ટર ડબાવાલા સાહેબ પણ આવેલ આપણે, એમણે પોતાનું યોગદાન બહુ સારું એવું આઈ થિંક સો મને એવું લાગે છે કે ધોરાજીમાં જે આપણે ફેફસાનું જે આજે ઇલાજ કર્યો છે એ લગભગ ફર્સ્ટ ટાઈમ થયો છે, જો મારી ભૂલ ન થતી હોય તો। અને સાહેબનું યોગદાન બહુ સારું છે, એના માટે અમારી ખાસ મેડિકલ ટીમ આખીએ ખૂબ એનો સાથ સહકાર્યો છે। અને અમારા હિસાબ છે હાજી મુસ્તકભાઈ વાદરિયા, એને ખડે પગે રહીને બધે અમને માર્ગદર્શન પૂરેપૂરું આપ્યું છે, એટલે કોઈ પણ જાતની કમી એમાં રહી નથી। અને બીજું એ કહેવા માગું છું કે અમારો એક જ એમ છે આ હોસ્પિટલમાં કે કોઈ પણ જાતના નાતભાવ ભેદભાવ વગર આપણે આ ક્લિનિકની અંદરમાં બધાને સારવાર મળી રહે, અને સારવાર પણ એવી રીતે મળી રહે કે નોર્મલ પેશન્ટ પર આપણી ક્લિનિકની અંદર એમ સમજીને આવે કે ભાઈ આપણે એક ગવર્મેન્ટ હોસ્પિટલમાં જઈએ છીએ તો શું ખર્ચો થાય છે, અને આપણે અહીંયા પ્રાઇવેટમાં આવીએ છીએ તો શું ખર્ચો થાય છે, એ રીતે આપણે એક મહિમ ઉપાડ્યું છે। ઇન્શાલ્લાહ અલ્લાહ અમને કામયાબ કરે, બસ એવી મારી દવાખાનો ક્યાં આવ્યો, કઈ જગ્યા પર છો ને કઈ રીતે તમે લોકોના અપેક્ષાઓને વિનંતી કરો છો મુલાકાત લે? અમારો આ ક્લિનિક એવું છે ડૉક્ટર પ્રવીણ ગરબી ચોક પાસે, અને સાવ એડ્રેસો લગભગ બધાને મળી જશે, અને પૂરેપૂરું પાર્કિંગની વ્યવસ્થા છે, અને ઇન્શાલ્લાહ લેબોરેટરી પણ ચાલુ કરવાની છે, ઇનકમિંગમાં જ છે વધીને 10 દિવસની અંદરમાં, અને લેબોરેટરી પણ બહુ રાહત દરે છે કે બહુ 30 થી 40% આપણે વિચાર છે કે આપણે ડાઉનમાં પેશન્ટને કરશું રિપોર્ટ ઇન્શાલ્લાહ। આ ક્લિનિકમાં કાયમી ધોરણે નિષ્ણાત તબીબ ડોક્ટર ડીઆર ખાંડેકા એમબીબીએસ સેવા આપશે। આ ઉપરાંત વિઝિટર ડોક્ટર પણ પોતાની સેવા આપશે। આ ઉદ્ઘાટનના સુપ્રસંગે એક મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં એચજે વેલફેર ફાઉન્ડેશન તેમજ હેલ્થ પ્લસ હોસ્પિટલના જૂનાગઢના નામાંકિત તથા અનુભવી ડોક્ટર, હાડકા રોગના નિષ્ણાંત ડોક્ટર કેતન પરમાર, જનરલ સર્જન તેમજ પેટના રોગના નિષ્ણાંત ડોક્ટર જયંત પંડ્યા, એમડી ફિઝિશિયન ડોક્ટર જયદીપ સાવલિયા, સ્ત્રી રોગના નિષ્ણાંત ડોક્ટર પીનલ પનારા, વાઘરિયા ક્લિનિકના જનરલ ફિઝિશિયન ડોક્ટર ડીઆર ખાંડેકા, અમરેલીના ફેફસા રોગના નિષ્ણાંત ડોક્ટર એજી ડબાવાલા, બાળરોગ નિષ્ણાંત ડોક્ટર એ ચામડિયા, દાંતના સર્જન ડોક્ટર શાહીન ગલડિયા સહિતના તબીબોએ પોતાનો અમૂલ્ય સમય આપી અમૂલ્ય સેવા આપી। જે મુસ્તાકભાઈ મજીદભાઈ વાદરિયા, ધોરાજીના અંદરમાં અમે સાર્વજનિક વાદરિયા ક્લિનિક ચાલુ કરેલ છે, તેમાં આજથી અમે ઓપનિંગ કરેલ છે। એમાં આજે અમે એક કેમ્પનું આયોજન કરેલ હતા, એમાં 8 ડૉક્ટરે તેમની સેવા આપેલ, અને એના અંદરમાં જૂનાગઢના પ્લસ હેલ્થ સેન્ટરના 5 ડૉક્ટરો આવેલ હતા, 3 ડૉક્ટરો હતા એમાં ધોરાજીના અને અમરેલીના ડબ્બાવાળા સાહેબ આવેલ હતા, અને અમે ટોટલ 300ની આસપાસ અમે લોકોએ 300 દર્દીઓને અમે દવા તેમજ ફ્રી ચેકઅપ કરેલ છે। અને ભવિષ્યના અંદરમાં અમારો આગળ જતાં અમારો એમડીનો અને ગાયનેકનો બી અમારો પ્રોગ્રામ છે કે જેથી કરીને જરૂરિયાતમંદને અમે અમારું ક્લિનિકનો લાભ ઉપાડી શકીએ એવી અમે પબ્લિકથી અમે અપેક્ષા રાખીએ છીએ। આ કેમ્પમાં વિનામૂલ્ય નિદાન કરી જરૂરિયાત મુજબ દવાઓ પણ વિનામૂલ્ય આપવામાં આવી। કેમ્પમાં વિનામૂલ્ય સેવા આપનાર ડોક્ટરને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાયા। કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે મહેમાન જમાતના હાજી હમીદભાઈ ગોડીલ, ધોરાજી પીઆઈ ગોડીલ સાહેબ, સાદાત જમાતના બાપુ, એમએસ સર્જન ડોક્ટર જાની સાહેબ, ગાયનેક ડોક્ટર ભલોડિયા સાહેબ, નોબેલ કોલેજના વિશુભાઈ ત્રિવેદી, મકબૂલભાઈ ગરાણા, બોધુભાઈ ચૌહાણ, શબ્બીરભાઈ ગરાણા, મોહમ્મદભાઈ કાસિમ ગરાણા, સલીમભાઈ શેખ, રાજુભાઈ ઈરડા તેમજ તમામ પત્રકાર મિત્રો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા। અને કેમ્પને સફળ બનાવવા માટે વાઘરિયાના ક્લિનિક સર્વો હાજી મુસ્તાકભાઈ વાઘરિયા, હાજી રિયાજભાઈ વાઘરિયા, હાજી રફીકભાઈ વાઘરિયા, હાજી હનીફભાઈ વાઘરિયા,
મુસતકીમ વગરિયા, એમડી સરફરાજભાઈ વગરિયા, એડમિનિસ્ટ્રેટર ઇકલમભાઈ વગરિયા, મકસૂદભાઈ માકડા, ફૈસલભાઈ વગરિયા, પત્રકાર રિયાઝભાઈ ભીમાણી, મહેદુદભાઈ જુણિયા, ફૈસલ નવીવાલા, સૈયદ આસિફ બાપુ, નૌશાદ ગોડિલ, યાસીન નુરાની, મહેમૂદ દંધાલા, અનીશ માકડા, અલ્તાફભાઈ જાલિયાવાલા, ઇમરાનભાઈ જાફરભાઈ, મોહમ્મદભાઈ સહિતના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.